चलो मित्रों, આજે પડતર હિસાબી પદ્ધતિ બીકોમ સેમિસ્ટર 3ની અંદર 5મું ચેપ્ટર આવે છે પરોક્ષ ખર્ચના હિસાબો। એના વિશે આપણે શીખીશું। તો સીધા એના सम्स ઉપર જઈએ આપણે અને હું सम्स ગણતી વખતે જ તમને વચ્ચે વચ્ચે સમજાવી દઈશ કે એને કેવી રીતે કરવાનું હોય છે। આપણને આપ્યો છે કાચા માલનો વપરાશ આપ્યો છે 72,000, મજૂરી આપી છે 60,000, સિરોપરી ખર્ચા આપ્યા છે 50,000। સિરોપરી ખર્ચા કહો, પરોક્ષ ખર્ચા કહો, ઓવરહેડ એક્સપેન્ડિચર્સ કહો, એ બધું સેમ કહેવાય। મજૂરીના કલાકો આપ્યા છે અને સાચા કામના કલાકો આપ્યા છે, એટલે યંત્રના કલાકો આપ્યા છે 40,000। અને એની અંદર બીજું આપણને કીધું છે કે તે દરમિયાન ખાતામાં એક કામ પૂર્ણ કરવા લાગતી વિગતો નીચે મુજબ છે। માલ સામાનનો વપરાશ 4,000 છે, મજૂરીના કલાકો 3,000 છે, ઉત્પાદકની મજૂરી છે 3300, ઉત્પાદક મજૂરી બરાબર, અને સાચાના કલાકો કેટલા છે 2400। નીચે જણાવેલી 3 જુદી જુદી પદ્ધતિ જોબ ખાતે ઉધારવાના પરોક્ષ ખર્ચની ગણતરી કરો તેમજ નીચે ઉત્પાદક પડતરની ગણતરી કરવાની છે, ઉત્પાદન પડતરની ગણતરી કરવાની છે। હવે આની અંદર જો આપણને આટલી વિગત આપી છે દાખલા ગણવા માટે। સિરોપરી ખર્ચા, કાચો માલ, મજૂરી બરાબર। અને પહેલું આપણને જે કીધું છે એ કીધું છે કે પ્રત્યક્ષ કાચા માલ પર ટકાવારીની પદ્ધતિ બરાબર। તો કાચા માલની ટકાવારીની પદ્ધતિ છે। આની અંદર દાખલાના સૂત્રો બહુ બધા છે, સૂત્રો ગોખવા આપણે બેસવાનું નહીં। આની અંદર એક જ વસ્તુ વિચારવાની કે ફાળવવાનું શું છે, તો કે પરોક્ષ ખર્ચને ફાળવવાના છે, સિરોપરી ખર્ચને ફાળવવાના છે। એટલે જેને ફાળવવાના છે ઓલવેઝ ઉપર આવે, અંશમાં આવે, છેદ અને અંશ આવે ને એની અંદર પહેલું છે ઉપર અંશમાં આવે શું, પરોક્ષ ખર્ચા। અને શાના સંદર્ભમાં ફાળવવાના છે, તો કે માલ સામાનના, કાચા માલ સામાનમાં। અહીંયા કાચો માલ કેટલો છે 72,000, એટલે કાચા માલ બરાબર। એટલે ટકાવારી શોધવી હોય તો આ વસ્તુ મગજમાં રાખવાની। પરોક્ષ ખર્ચા કેટલા છે 50,000 અને કાચો માલ કેટલો છે 72,000। ટકાવારી છે એટલે 100થી ગુણ્યા એટલે ટકાવારી મળે, કેટલી થશે 50,000 ભાગ્યા 72,000 ગુણ્યા ટકાવારી છે એટલે 100થી ગુણ્યા એટલે ટકાવારી મળે, કેટલી થશે 50,000 ભાગ્યા 72,000 ગુણ્યા 100, 69.44% થાય છે બરાબર। આ કાચા માલની ટકાવારી આવી। પણ આપણે શું શોધવાનું છે, ઉત્પાદન પડતરે શોધવાની છે અને સિરોપરી ખર્ચા પણ શોધવાના છે। તો પરોક્ષ ખર્ચને કાચા માલની ટકાવારીના પ્રમાણે આપણે સિરોપરી ખર્ચા શોધી નાખ્યા કે કાચા માલના સિરોપરી ખર્ચા કેટલા હશે, આટલા ટકા થશે। હવે આપણને એવું કીધું છે દાખલાની રકમમાં કે જ્યારે 4,000 કાચો માલ સામાન વપરાયો છે બરાબર, તે વખતે ખર્ચા કેટલા, સિરોપરી ખર્ચા કેટલા એવું શોધવાનું છે આપણે બરાબર। એટલે જોબ કે યુનિટ માટે વપરાતો જોબ મુજબ પરોક્ષ ખર્ચની ફાળવણી કાચા માલ સામાનના પ્રમાણમાં। કાચા માલ સામાનની ટકાવારી કીધી છે બરાબર। અને આપણે શું શોધવાનું છે, ઉત્પાદન પડતર પણ શોધવાની છે। હવે કાચા માલ સામાન આપણા દાખલામાં કેટલો છે, તો કે 4,000 યુનિટ માટે વપરાયો છે કાચો માલ બરાબર। અને એના કેટલા ટકા કીધા છે આપણે શોધ્યા, એ કેટલા ટકા શોધ્યા 69.44%। એટલે 4,000ના આટલા ટકા કેટલા થશે 2,778 થશે। પણ સમથિંગમાં આવે છે પણ 78 થશે બરાબર। હવે આપણે શું શોધવાનું કીધું છે, ઉત્પાદન પડતર। તો આ તો બધાને ખબર હશે, ઉત્પાદન પડતર શોધવાનું તો શું આવે છે, માલ સામાન કેટલો છે 4,000, મજૂરી
કેટલી છે 3300 રૂપિયા, એટલે કેટલા થશે 7300 રૂપિયા. એને શું કહેવાશે? પ્રાથમિક પડતર. કારખાનાના બીજા કોઈ ખર્ચા આપ્યા નથી, સીધા પરોક્ષ ખર્ચા આલ્યા છે. બરાબર, તો પરોક્ષ ખર્ચા કેટલા છે આપણે શોધ્યા 2778, એટલે એની પડતર કેટલી થશે 10,078. એટલે જ્યારે કાચા માલની ટકાવારીના પ્રમાણમાં કીધું હોય ત્યારે શું ફાળવવાનું? પહેલું તો પરોક્ષ. એટલે જ્યારે કાચા માલની ટકાવારીના પ્રમાણમાં કીધું હોય ત્યારે શું ફાળવવાનું? પહેલું તો પરોક્ષ ખર્ચા ફાળવવાના, એની ટકાવારી શોધી નાખવાની અને એ પ્રમાણે આપણે એની પડતર શોધી નાખવાની. એને શું કહેવાશે? ઉત્પાદન પડતર. એ જ રીતે આપણને શું કીધું છે બીજું કે પ્રત્યક્ષ મજૂરી પર ટકાવારીની પદ્ધતિ. બરોબર, તો પ્રત્યક્ષ મજૂરીની ટકાવારી શોધવાની. એટલે મેં તમને એવું કીધું કે પહેલું તો શું કરવાનું? પરોક્ષ ખર્ચા, જેને ફાળવવાનું છે જ ઉપર આવે પરોક્ષ ખર્ચા, અને શાના સંદર્ભમાં ફાળવવાના છે? તો કે પ્રત્યક્ષ મજૂરી. તો એ પ્રત્યક્ષ મજૂરી શું આવશે? નીચે. બરોબર, અને એના ટકા 100ના પ્રમાણમાં કાઢવાની. એટલે બરોબર, આપણે આગળ દાખલામાં જોઈએ તો પરોક્ષ ખર્ચા કેટલા હતા? પરોક્ષ ખર્ચા હતા 50,000. અને મજૂરી કેટલી હતી? જો ઉત્પાદક મજૂરી કેટલી છે? 60,000. તો 60,000 ગુણ્યા 100 કેટલા થશે? 50,000 ભાગ્યા 60,000 ગુણ્યા 100 કેટલા થાય? 83.33%. 83.33%. આ ટકાવારી આવી ગઈ. હવે આપણને આમાં કેવું હોય કે આખો પ્લાન્ટ હોય એની મજૂરી આપણે નક્કી કરેલી હોય. આખી વસ્તુ કોઈ એક પ્રોડક્શન બનાવવાનું હોય તો ટોટલ જેટલા એકમોનું ઉત્પાદન કરવાનું હોય ને એની આપણને માહિતી આપી હોય, અને એના પ્રમાણે આપણને એવું કીધું હોય કે 4,000 એકમો માટે કેટલું થાય, કે 5,000 એકમો માટે કેટલું થાય. બરાબર, તો આ જે છે એ ટોટલના આધારે આપણને આવી ગયું. હવે આપણને જોબ અલગ જોબ પ્રમાણે કીધું છે, તો એક કામ પૂરું કરવા માટે કે એક જોબ પૂરું કરવા માટે કેટલો છે કાચા માલનો વપરાશ છે? કાચા માલનો વપરાશ છે 4,000 રૂપિયા. મજૂરી છે એની 3300 રૂપિયા. બરોબર, એટલે પ્રાથમિક પડતર કેટલી થઈ? 7,300. અને આપણને શું કીધું છે? પ્રત્યક્ષ મજૂરી પર ટકાવારીની પદ્ધતિના આધારે ઉત્પાદન પડતર શોધવાની છે, પણ શિરોપરી ખર્ચા ઉમેરવાના અહીંયા. એટલે શિરોપરી ખર્ચા મજૂરીના પ્રમાણમાં કીધા છે, એટલે અહીંયા શું કરવાનું? 3300 ગુણ્યા 83.33%. 3300ના 83.33% ઉમેરવાના. કેમ? કારણ કે મજૂરીના પ્રમાણમાં કહ્યું છે. આપણે આગળ માલ સામાનના પ્રમાણમાં કીધું હતું, એટલે આપણે માલ સામાનના ટકા લીધા હતા. સમજણ પડી? એટલે જુઓ 3300 એના 83.33% કેટલા થયા? 2,750. પોઈન્ટમાં આવે છે પણ આગળ એડ કરી દઈએ એટલે આટલા આવે. એટલે એની અંદર આપણે 7300 ઉમેરી દઈએ એટલે કેટલા થશે? 1,050. આ 1,050 આવે છે એને શું કહેવાશે? ઉત્પાદન પડતર. શાના આધારે? મજૂરીના ટકાવારીના પ્રમાણમાં કહેવાશે. પછી બીજું આપણને એ જ દાખલામાં શોધવાનું કીધું છે કે પ્રાથમિક પડતર પર ટકાવારીની પદ્ધતિ. બરોબર, જો પરોક્ષ ખર્ચ ફાળવવાનો છે એટલે ઉપર પરોક્ષ ખર્ચ આવશે. અને શાના સંદર્ભમાં કીધું છે આપણને? પ્રાથમિક પડતર, એટલે નીચે શું આવશે? પ્રાથમિક પડતર. બરોબર છે, ટકાવારી લેવાની છે એટલે 100% તો આવશે જ. હવે પરોક્ષ ખર્ચા કેટલા હતા આપણા? 50,000. દાખલાની રકમમાં આપેલા જ છે.
પ્રાથમિક પડતર કેવી રીતે આવે? તો આપણને દાખલાની અંદર માલસામાન અને મજૂરી આપી છે. માલસામાન અને મજૂરી એડ કરીએ એટલે પ્રાથમિક પડતર આવે. તો માલસામાન કેટલો હતો? 72,000 અને મજૂરી કેટલી છે? 60,000. કેટલી છે? મજૂરી કેટલી છે? 60,000. એટલે કેટલા થશે? 50,000 ભાગ્યા 72 અને 60 એટલે 1,32,000. એટલે કેટલા થશે આના ટકા? 50,000 ભાગ્યા 1,32,000 ગુણ્યા 100. 37.88%. 37.88%. શાના? પ્રાથમિક પડતરના. શાના થશે? પ્રાથમિક પડતરના. બરાબર. હવે આપણે શું શોધવાનું છે? ઉત્પાદન પડતર. બરાબર. તો ચલો અહીંયા ઉત્પાદન પડતર શોધીએ. ઉત્પાદન પડતર શાના આધારે કીધી છે? પ્રાથમિક પડતરના આધારે, પ્રાથમિક પડતરની ટકાવારીના આધારે. તો અહીંયા કાચો માલ કેટલો હતો? 4,000. મજૂરી કેટલી હતી? 3,300. બરાબર. એટલે કેટલા થયા? 7,300. એ શું થઈ આપણી પ્રાથમિક પડતર. હવે આપણે શું ઉમેરવાનું? શિરોપરી ખર્ચા. બરાબર. શિરોપરી ખર્ચા આપણને શું કીધું છે? પ્રાથમિક પડતરના ટકાવારીના આધારે કીધા છે. પ્રાથમિક પડતર કેટલી છે આપણી? 7,300. અને ટકાવારી કેટલી હતી અહીંયા સુધીથી? 37.88%. એટલે 37.88%. બરાબર. 7,300ના 37.88% કેટલા થશે? 2,765. કેટલા થાય છે? 2,765. બરાબર. હવે એની અંદર આપણે ઉમેરી દઈશું કેટલા? 7300. એટલે કેટલા આવશે? 1,065. 10,065 આવશે. બરાબર. આને શું કહેવાશે? ઉત્પાદન પડતર. તો આ દાખલાની અંદર કશું જ છે નહીં. આટલું જ જોવાનું છે કે ટોટલ જે માહિતી આપી હોય એના આધારે, ટોટલ જે માહિતી આપણને આપી છે એના આધારે આપણે શું કરવાનું? ટકાવારી કાઢવાની. અને એટલું ધ્યાન રાખવાનું કે શાને ફાળવવાના છે? પરોક્ષ ખર્ચા. તો પરોક્ષ ખર્ચા ઉપર આવે અને શાના બેઝ ઉપર ફાળવવાના છે? તો કે માલ સામાન, મજૂરી, જે બી પ્રાથમિક પડતર જે પણ હોય એના આધારે આપણે ફાળવવાના છે. બરાબર. તો એ જેના આધારે ફાળવવાના હોય એ નીચે આવે. અને જ્યારે આપણને એક અલગ કામ કરવા માટે એની અંદર કેટલો માલ સામાન કે મજૂરી વપરાય છે અને એની ટકાવારી કીધી છે એટલે પ્રમાણે શોધવાનું. જો અહીંયા આપણને પહેલામાં આપણને માલ સામાન કાચા માલના પ્રમાણમાં કીધું હતું. એટલે આપણે અહીંયા આગળ ઉત્પાદનની પડતર ગણતી વખતે શું કર્યું? કાચો માલ જેટલો હતો એના ટકા આપણે જે કાઢ્યા હતા એના પ્રમાણે આપણે રકમ કાઢીને લખી. જ્યારે બીજામાં શું કીધું હતું આપણને? કે પ્રત્યક્ષ મજૂરીના પ્રમાણમાં શોધવાનું. તો કાચો માલ 4,000 હતો, પ્રત્યક્ષ મજૂરી 3,300 હતી. 3,300ના આપણે કેટલા ટકા કર્યા હતા? 83.33% આવતા હતા. એટલે મજૂરીના ટકા લઈને આપણે એના શિરોપરી ખર્ચા ગણ્યા અને એ શિરોપરી ખર્ચાને ઉત્પાદન પડતરની અંદર એડ કર્યા અને પ્રાથમિક પડતરમાં એડ કરીને આપણે એની ઉત્પાદન પડતર ગણી. એ જ રીતે જ્યારે ત્રીજાની અંદર આપણને શું કીધું હતું? પ્રાથમિક પડતરના આધારે ગણવાનું હતું. એટલે આપણે શું કર્યું? શિરોપરી ખર્ચાને પ્રાથમિક ખર્ચાથી ભાગીને એની ટકાવારી શોધી અને આની અંદર શું કર્યું? આપણે પ્રાથમિક પડતર જે આવી હતી એના ટકા ગણ્યા અને એ શિરોપરી ખર્ચા તરીકે ઉમેરી દીધા. આ દાખલાની અંદર આટલું જ હતું, બીજું કશું જ હતું નહીં. એકદમ ઇઝી છે. આના જેવો બીજો અને ત્રીજો દાખલો છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.